तुलसी कहे विचार के सुनियो सबदई कान हेमदान गजराल तो बड़ो दान सन्मान माटे राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा
ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા જય રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા બોલો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા જય રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા 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 પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા 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 પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ કૃષ્ણ રાધે ગોવિંદ રાધે ગોવિંદ કૃષ્ણ રાધે ગોવિંદ ભજ રાધે ભજ રાધે ગોવિંદ કૃષ્ણ રાધે ગોવિંદ કૃષ્ણ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ કૃષ્ણ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ ભજ તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે શિવમ શાંતમ જગન્નાથમ લોકાનુગ્રહકારકમ
शिवमेकपदं नित्यं शिकाराय नमो नमः। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शीश मुकुट अरुकाछनी शीश मुकुट अरुकाछनी कर मुरली अरुमाल यही बालक मन मह बसो सदा बिहारी लाल। जय मीरा के गिरधर नागर सूरदास के श्याम नरसिंह के प्रभु साह सांवरिया तुलसीदास के राम। गिरिराज धरण की जय, गोवर्धन नाथ की जय, हनुमान जी महाराज की जय। नमः पार्वती पतये हर हर महादेव। ओ तो સૌથી પહેલા આજે મોટા કરોડિયા ચારણ સમાજ આયોજિત એક પૂર્વજોના પુણ્યનો ઉદય જેને કહી શકાય, પુણ્યશ્લોક પુરુષોના આશીર્વાદ અને આ મંગલમય કથામાં આપણે બધા મળ્યા છીએ. વર્ષોથી જે સરિતા વહેતી આવે છે, કારણ કે કેવળ સંપત્તિથી અમુક સત્કર્મ એવા છે કે એમાં ઘણા બધા પરિબળો કામ કરે. કાર્ય, કારણ, કર્તા, સમય, સ્થળ, સંજોગ આ બધું ઊભું થાય ને ત્યારે સારું કામ આપણા આંગણે આવી શકે. અને એમાંય ભાગવત એટલે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ, વાંગમય સ્વરૂપ છે. જે ગ્રંથની આગળ શ્રીમદ શબ્દ લાગે છે, શ્રીમદનો અર્થ સીધો સાધો છે. ભગવાનના મુખે જે કહેવાયેલું હોય એને કહેવાય શ્રીમદ. ગીતા શ્રીમદ છે અને ભાગવત પણ શ્રીમદ છે. બીજા કોઈ પણ ગ્રંથની આગળ આપણે શ્રીમદ શબ્દ તો એમાં આપ સૌ સમુપસ્થિત શ્રોતાઓ, ભગવત ચરણ કમલ અનુરાગી બધાએ ભાઈઓ, સામે વડીલો બેઠા છે, શ્રદ્ધામય ભક્તિમતી માતાઓ, પૂજ્ય ચંદ્રનાથ માં પણ જ્યારે ઉપસ્થિત થયા છે, સાધુ સંતો, બીજા પણ માતાશ્રી, એ અને જે પણ આ ગામના પ્રગટ અને પ્રગટ જે ચેતન તત્વ છે બધાના ચરણોમાં વંદન કરી અને બીજા દિવસની કથાને આપણે જે પણ સમય છે
ગતિમાન હૈ કાલ કા पहिया, અનમોલ સમય ન કરતું વ્યર્થ. મહાપુરુષ એમ કહે ગતિમાન હૈ કાલ કા पहिया, અનમોલ સમય ન કરતું વ્યર્થ. सांस के रथ के रुकने से पहले ढूंढ ले अपने होने का अर्थ. અને ભાગવત એ આપણું દર્શન છે. તો સવારની કથામાં આપણે જોયું કે વેદ વ્યાસે ભક્તિના પરિપાક માટે આ ગ્રંથની રચના કરી નારદજીના કહેવાથી. વ્યાસજીના ગુરુ નારદજી છે, અને વ્યાસ ન હોત તો આજે હિન્દુસ્તાન પણ ન હોત એમ કહી શકાય. દુનિયાભરના સાહિત્યકારો, દુનિયાભરના કથાકારો, દુનિયાભરના કવિઓ, દુનિયાભરના લેખકો જેટલું બોલે છે ને બધું વ્યાસનું એઠું ખાય છે, કારણ કે રચવામાં એણે કંઈ બાકી રાખ્યું જ નથી. વેદોના ભાગ કરીને જેણે પુરાણો બનાવ્યા આપણા માટે થઈને, મહાભારત જેવા મહાભારતમાં તો આમ નીચોડ નાખી દીધો, કોઈ ક્ષેત્રને બાકી નથી રાખ્યું. રાજધર્મ, સ્ત્રી ધર્મ, પછી આધ્યાત્મિક કર્મ, અકર્મ, વિકર્મ, છેલ્લે ગીતા. અને એ વેદવ્યાસે તમામ પુરાણોની રચના કર્યા છતાં પણ જ્યારે ઘણી વખત માણસને પોતાના કામથી સંતોષ ન હોય અને એને અશાંતિ થઈ, ત્યારે નારદજી આવે છે એની પાસે અને કહે છે, વ્યાસ તમે ભલે જ્ઞાનની મોટી મોટી વાતો કરી, પણ ખાલી જ્ઞાન કમના છે. ભવસાગરમાંથી પાર ઉતરવા માટે 3 રસ્તા છે: જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. એમાં સરળમાં સરળ જો કોઈ માર્ગ હોય તો ભક્તિનો માર્ગ છે. સુગમ પંથ મોહી પાવહી પ્રાણી. ખુદ ભગવાન રામના શબ્દો છે રામાયણ પંચવટીમાં. લક્ષ્મણે જ્યારે ભક્તિના સાધન પૂછ્યા ત્યારે સુગમ પંથ મોહી પાવહી પ્રાણી. તો જ્ઞાન છે એ સાબુ છે. કપડાં ધોવા માટે સાબુ જોઈએ, પણ ગમે એટલો સાબુ સારો હોય, પાણીમાં જ્યાં સુધી કપડું નાખવામાં ના આવે ત્યાં સુધી સાબુ કામ ન કરે. ભક્તિ છે ને એ સાબુ છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, પછી આપણા ગમે એને લઈ લ્યો ને સાહેબ તમે, પછી શિવરાજ ભગત બાપુ, આ બધાએ એક જ ઘરમાં, એક જ આશ્રમમાં રહીને આખી જિંદગી જેણે એક જ રસ્તો પકડ્યો, ભક્તિનો માર્ગ, અને નીકળી ગયા સાહેબ. આટલા દાયકા સુધી જેને કહી શકાય. એટલે રામકૃષ્ણ પરમહંસ પણ એમ કહેતા હો, રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા હતા કે તમે જ્ઞાની મત બનો, ભક્ત બનો. પરમહંસના શબ્દો છે કે બિલાડીના બચ્ચા થાવ, વાંદરીના બચ્ચા નહીં. વાંદરીનું બચ્ચું છે ને એની માને પકડે. જ્ઞાની છે ને વાંદરીના બચ્ચા જેવા, એમાં પકડવાનું બચાય, માએ નહીં. વાંદરીનું બચ્ચું એની માને પકડી રાખે, એક ઝાડમાં, બીજા ઝાડમાં, ત્રીજામાં, અને ઠેકડા મારે. એમાં જો બચ્ચું પડી જાય તો એમાં માનો જરાય ગુનો નહીં, પકડતા ના આવે એટલે છણી પીયો. જ્ઞાની પડે ને ભાઈ, જય હો, જ્ઞાની પડે એમાં ભગવાનનો જરાય ગુનો નહીં. અને સારા સારા જ્ઞાનીઓ પડી ગયા છે સાહેબ. 60,000 વર્ષનું તપ હતું વિશ્વામિત્રનું, અને 2 મિનિટમાં તો પૂરું સાહેબ. સારા પડી ગયા છે. કોઈ એમ કે હું માયાને જીતી લઉં, એ વાતનો માલ નથી. અગ્નિના ઘોડામાંથી મીણબત્તીને નીકળવું જેટલું સલામત છે ને એટલું સલામત છે આમાંથી. માયા એટલી નિશાનબાજ છે. ભગવતીને, જગદંબાને કે ભગવાનને આગળ રાખો ને તો વાંધો ના આવે. બાકી ઈશ્વરદાસજી મહારાજે પણ એમ કીધું, મનછા ડાકણ મારે અને રાઘવ કાઢ રુદા, જીન વણમે કેસરી બસે તાસે મૃગલા તા. એટલી નિશાનબાજ છે કે ભગવાનને રાખો ને તો વાંધો ના, બાકી ઘા કરી જ જાય. એટલે કોઈ એમ કે હું માયાને જીતી લઉં, એ વાત વાહિયાત કહેવાય. ભગવતી બચાવે તો બચી શકાય. અગ્નિના ઘોડામાંથી ફણી ફનન પે પગ ધરે, અને ફણી ફનન પે પગ ધરે ને ભૂતન સો બતલાય, પૂછત ગેલ ચુડેલ કણ અર્ધ નીસી પે જાય. હેતરા જોખમ તો પહેલા જ ખેડના ખપે. ફણી ફનન પે પગ ધરે, છંછડેલા નાગની પૂંછડી ઉપર પગ મૂકવું,
ભૂતો સાથે વાતો કરી, ફની ફનન પે પગ ધરે ને ભૂતન સે બતલાય, પૂછત ગેલ અડધી રાત્રિએ ચુડેલ ને પૂછું કે આ રસ્તો ક્યાં જાય છે. આટલા જોખમ તો પેલા ખેડવા પડે માયાને જીતવા. તો વાંદરીનું બચ્ચું પડ્યું એમાં એનો તો જ્ઞાની પડી જાય ભાઈ, પણ ભક્ત છે ને બિલાડીના બચ્ચા જેવો છે, એમાં ઊંધું હોય. બિલાડી વાંદરીમાં બચ્ચું માને પકડે, બિલાડીમાં માં બચ્ચાને પકડે, મોઢામાં પકડે, એક ઘરમાંથી બીજા ઘરમાં 7 ઘર બદલાવે. અને એમાં જો બચ્ચું પડી ગયું તો વાંક કોનો? ભગવાન. એટલા માટે તમે ઇતિહાસ તપાસો સાહેબ, શ્રીમંતોના કામ ન થાય, કરોડપતિઓના કામ ન થાય, અબજોપતિઓના કામ ન થાય ને એવા કામ આ દુનિયાના ભક્તોના થયા છે, કારણ કે ભગવાનની જવાબદારી હોય. હે નાહમ વસામિ વેંકુઠે નચ યોગી નામ હૃદયે તથા મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. અને નરસિંહ મહેતા માટે ભગવાન 52 વખત 52 કામ કર્યા એને. બોલો ભાઈ, એમાં 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 કંઈક 20 વખત તો ભગવાન અહીંયા સાક્ષાત આવ્યો હતો. કુલ 52 કામ કર્યા ને એમાં એના 32 કામ અદ્રશ્ય રહીને કર્યા, ઉપર અદ્રશ્ય રહીને 32 કામ. બાકી 20 કામ માટે ખુદ ભગવાન અહીંયા ધરતી ઉપર આવ્યો હતો. કુલ 52 કામ કર્યા. એમાં કુંવરબાઈનું મામેરું હોય તોય ભલે, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય તોય ભલે, માંડલિક જેલમાં પૂરી દે અને હારા આપવાની વાત આવે તોય ભલે, કે પછી સામળસાની ઊંડી હોય તો આવા 52 કામ. પણ જેણે શરણાગતિ સ્વીકારીને સાહેબ, વાત એની છે, ભરોસો એ જ ભજન. હે વાત તો તમે સાંભળી હશે, ભગવાન ભક્તોને કેટલો આધીન હશે. ગાલે શું આયા કે ઓલા શેઠિયાઓને નરસિંહ મહેતાએ ઊંડી લખી દીધી હતી, બરાબર છે, અને કીધું કે દ્વારકામાં એક શેઠ છે સામરસા, આપણી ભાષામાં હવાલો કહેવાય ને, હવાલો, ઊંડી દેવાની હતી ને રૂપિયા લેવાના હતા. અને દ્વારકાની બજારમાં આવીને ઓલા શેઠિયાઓ ભાઈ વેપારી આવે ને બજારમાં, મેન બજારમાં, આકર કે પૂછા. અને ઓલા व्यापारी दुकाने जाने पूछता था कि भाई यहाँ पे सामरसा सेट कहाँ मिलेगा? बोले आप कहाँ से आ रहे हो? कितना वचो था? तो जूनागढ़ थी आવીએ છીએ દ્વારકામાં. ઓહો, કામ શું છે? તો કે નરસિંહ મહેતા ઊંડી એક હવાલો છે એ દેવાનો છે ને એક વેપારી છે અહીંયા સામરસા, એની પાસેથી રૂપિયાની થેલી લેવાની છે. પણ સાહેબ કાલ સવારની બનેલી ઘટના, દ્વારકાની બજારમાં વેપારીઓ ફરતા હતા ને, માણસો એમ કહેતા હતા કે ભાઈ તમારી ભૂલ થાય છે, અહીંયા સામરસા શેઠની કોઈ દુકાન જ નથી. એટલે આ જ ને દુકાન આ કે નરસિંહ મહેતા શેઠ જો નામ બેવ કિંગડીને એવું નહીં, સામરસા નું. તો ઓલા વેપારી શું કહેતા હતા ખબર? એ કે ના યાર અમારી ભૂલ ન થાય, નામ તો સામરસા શેઠ જ છે. તો પૂછ તને શહેર દ્વારકા નું ઊંધું કાં શહેર में મિસ્ટેક है અને કાં શેઠના નામમાં મિસ્ટેક છે, કારણ કે દ્વારકામાં સામરસા શેઠ છે નહીં. તો લાગે નહીં ભાઈ અમારી ભૂલ ન થાય, શહેર પણ દ્વારકા અને નામ પણ એ જ સામરસા. પણ સાહેબ 2 મિનિટ 5 મિનિટ અડધી કલાક પછી ઓલા વેપારીઓ થાકીને બજારમાંથી પાછા વળ્યા, ગોમતીના 56 સીડીના પગથિયા ઉતરી અને વેપારી રવાના થયા ને ત્યારે અંદરો અંદર એમ કહેતા હતા, અરે રે નરસિંહ મહેતા ભગત માણસ આપણને છેતર્યો, નરસિંહ મહેતા જેવા માણસે છેતર્યો. એટલે અહીંયા તો કોઈ સામરસા શેઠ છે નહીં. પણ પાદરમાં જ્યારે પાછા વળતા હતા ને ત્યારે અખિલ બ્રહ્માંડનો ધણી હેઠે ઉતર્યો વૈકુંઠમાંથી. ભાઈ કેડીઓ પહેરી છે, બંડી, મોતીની માળા, માથા ઉપર પાઘડી અને શ્રીમંત શેઠનો અને હાથમાં રૂપિયાની થેલી. ઓલા જાતા હતા ને એને રાડ પાડી પાછળથી
આમ દૂરથી એ ભાઈ એ ઉભા રહ્યો બોલે આમ જોયું કોણ કોને ગોતો છો કે ગોત્યો હતો તો સામરસા શેઠ કે ભગવાન છે આવું સામરસા શેઠ ઓહો તડે મળે વેપારી ના ત્યાં થશે એના સાંભળ ભગવાન છે પણ એવર ઓપનિંગ કહીએ ને ત્યારે ખબર નહોતી મને પણ મારે વાત એક ડગલું આગળ કરવી છે આમાં ઈ તો કે તમારી નરસિંહ મહેતાની વાત થઈ ગઈ છે તો હા થઈ ગઈ છે ડ્યો એટલે ઓલા વેપારી ઊંડી રહી ભગવાને રૂપિયાની થેલી રાણી સાહેબ છીકાની થેલી આપી દીધી વાત પતી ગઈ પૂરી થઈ જય હો તો પણ ભક્તોની તાકાત કેટલી હશે માં ઈ ભગવાને રૂપિયા આપી દીધા ને અને ઓલાએ ઊંડી આપી દીધી વાત પૂરી થઈ ગઈ એમાં એક રૂપિયા લઈ આવતા સામરસા શેઠને અડધી કલાક મોડો થયો અધ કલાક મોડો થયો મોડું થઈ ગયું ને મોડો થયો ભગત એને મેં ઉની સીઠી કે વાંધો ન હો ભલે મોડો તો મોડો આવ્યો તો ખરો પણ સામરસા શેઠ કે વાંધો હો હા સામરસા શેઠ કે વાંધો હો એ ઉની સીઠી કે ચેતે કરો ચેતે ખબર કે ભાઈ એકડો અડધી કલાક મૂકે મોડો થઈ ગયો ને એ મુझे सेठ नरसिंह मेहता के 14 ने का मुझे नौकरी में कटी हुई था साहब विचार तो करो कई ताकत हसे भक्तों है भगवान एम कहतो तो उन्हीं के वांधो न हो भले मोड़ो पण उनके वांधो हो भाई एकड़ो मुके एकड़ी अर्धी कलाक मोड़ो थी गयो है मुझे सेठ के 14 ने बोला હા હા એટલે પરમહંસ રામકૃષ્ણ પરમહંસ જેવા વ્યક્તિઓ ક્યારે કહેતા હશે કે ભાઈ ભગત બનો કાંઈ નહીં આવડતું હોય ને કદાચ સ્તુતિ મંત્રો પ્રાર્થનાઓ કાંઈ વાંધો નહીં હે આખી જિંદગી ભગત સ્વરાજ ભગત બાપુએ ધૂણી દખાવી એક જ શરણાગતિ બસ અને સત્ય આગળ આવીને ઊભું રહે સાહેબ એમને મને હોય હે ખૂબી છે સાધનાની સાહેબ આવા તો આ સોનલ કયો રાઘવ કાપડી બધા મહાપુરુષો બોલે કે સંત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતરે અને એમને મોઢું માથા ઉપર નથી આવતું ભાઈ હા એમ કોઈ એમ કે હું સંત કે ભગત નું બિરુદ મને મળી જાય એના માટે તો જલીલ આશા નહીં આબાદ કરના ઘર મોહબ્બત का ये तो खुशी का काम है जो खुद बर्बाद होते हैं कबीर तो एम कीधुं कि एक प्रेम का घर है खाला का घर नहीं शीश काटे भूई धरे फिर बैठे माई एंट्री પછી મળે હા બાકી કોઈ એમ કે હવે અમારામાં આવી જાઓ અમે સાક્ષાત્કાર કરાવી દઈએ ભગવાનનો સાક્ષાત્કાર એમ થાય કેટલા કેટલા દાયકા નીકળી ગયા કેટલા કેટલા વર્ષો ઉદયના રાફડા ચડી ગયા ઋષિ મુનિઓ ઉપર બાકી કોઈ ચીંધો આવી જાઓ અમારામાં ઘણા એમ બોલી કે અમારામાં તો અમે 10 મિનિટમાં સાક્ષાત્કાર કરાવી દઈએ 2 મિનિટ में पते कोक वारी 51 दियो ने साक्षात्कार रूपी 51 में साक्षात्कार भक्ति नो ओढणું તો કેટલી યાત્રા પછી આવે સાહેબ એટલા માટે સંતોએ કીધું છે આહા સૌરાષ્ટ્રમાં એક ધનોબ કરીને એક ભગત થઈ ગયા સૌરાષ્ટ્રમાં પટેલ હતા બહુ જબરદસ્ત સંત કેટલી યાત્રા કરીએ ને ત્યારે આ ચૂંદડી છે ને ભક્તિ તરીકેનું બિરદ એ કઈ 2 દિવસમાં થોડું પતે કઈ ધનો ભગત પટેલ હતો એને ખેતી કરી કપાસની સામાન્ય કપાસ નહીં ભક્તિ રૂપી કપાસ એની વાવણી કરી ધના ભગતે કપાસનું જતન કર્યું એને પાણી આપ્યું કપાસને ખાતર આપ્યું ખેડ કરી એમાંથી નીરજ કાઢ્યો અને પછી કપાસ મોટું થયું ધીમે 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 એને ફૂલ આવ્યા ફૂલ આવ્યા અને પછી કાલા આવ્યા કાલા ત્યાં સુધી ધના ભગત રહ્યા કાલા ફૂટ્યા અને ધના ભગતનું પ્રારબ્ધ પૂરું થયું વાવણી એને કરી હતી ભક્તિ રૂપી કપાસની
ઘણા ભગત હાલ્યા ગયા ને પછી દાદુ નામના સંત થયા. એણે યાત્રા આગળ વધારી, કપાસને ચૂંટી લીધું, ચૂંટી કરીને આમ ગોદાનમાં રાખ્યું ને બરાબર સંભાળી. દાદુનું પ્રારબ્ધ પૂરું થયું, દાદુ હાલ્યા ગયા. ત્યારે કર્માબાઈ નામની એક ભક્ત મહિલા સ્ત્રી થઈ. એણે કપાસને કાંતી નાખ્યો, કાંતી અને તૈયાર કર્યો. કર્માબાઈ હાલ્યા ગયા. પછી કબીરનો જન્મ થયો. કબીર હતા વણકર. એ વણકર કબીરે એ કપાસમાંથી એક ચૂંદડી તૈયાર કરી, જબરદસ્ત તાણાવાણા ચૂંદડી તૈયાર થઈ. કબીરનું પ્રારબ્ધ પૂરું થયો અને ત્યારે મીરાનો જન્મ થયો ને એ ચૂંદડી મીરાએ ઓઢી. આટલી યાત્રા કરો ત્યારે ભક્તિનું ઓરણું માથા ઉપર આવે 51માં થોડું પતે છે. અને इसलिए સંતોને કહા નથી મફતમાં એજી મળતા એના, નથી મફતમાં એ મળતા એના, એ મૂળ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા સાધુને. સાધુપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં એ મળતા એના, કાંઈક મૂલ ચૂકવવા પડતા રે સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા એ સાધુને. સાધુ એ ભાઈ નથી મફતમાં, નથી મફતમાં મળતા એના, નથી મફતમાં મળતા એના, ભૂલ ચૂકવવાને પડતા આ સંતને. સંતપણા ભારી નથી મફતમાં મળતા રે સંતને. સંતપણા રે ભારી નથી મફતમાં મળતા. બજારે કઈક વેચાણા ભાઈ તેલ કડામાં તડકા. સુધનવાની વાત સાહેબ આપણે સુની હોગી. તેલ કડામાં કરતા જબરદસ્ત થઈ ગયો. મહાભારતનો અદ્ભુત પ્રસંગ છે. જેને અર્જુન જેવા વ્યક્તિને પણ હરાવેલ છે સુધનવાય. આ વ્યક્તિ તો ગુરુશાસ્ત્રની કેટલી તાકાત હશે ભક્તોની. ભરી બજારે કઈક વેચાણા ભાઈ તેલ કડામાં તડકા. અને ઘરની નારીને દાનમાં દેતા, ઘરની નારીને દાનમાં દેતા, એના દિલડા કદી ન ડરતા રે સંતને.
મફતમાં અને કેટલા દાખલા આપવા સાહેબ. પ્યારા પુત્રનો માથું ખાંડી ભાઈ રોગ સાધુને ડરતા. પ્યારા પુત્રનો મસ્તક ખાંડીએ ભોગ સાધુને ધરતા રે ભાઈ મારા ભોગ સાધુને ધરતા. અરે ઝેર પીધો ને અરે જેલ ભોગવી ઝેર પીધો ની દેર ભોગવી એ કોઈ સાધુ સુડીએ ચડતા ને સંતને સંગ પડા રે 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 ભાઈ નથી મફતમાં મળતા. અને વાત એટલી જ છે સાહેબ, સીધે સીધી વાત છે ને સાહેબ. એ મહાપુરુષે તો બહુ સારી વાત કરી છે. સહજ રીતે જો આપણે કહીએ તો ખાલી સુગંધ હોય ને, સુગંધ એનાથી જ પુષ્પ નથી થવાતું સાહેબ. ખાલી સુગંધથી જ પુષ્પ નથી થવાતું. મહાપુરુષોએ ભોગ આપ્યા છે. તો ખાલી સુગંધથી જ પુષ્પ નથી થવાતું. તો મહાપુરુષો એમ કે, સંતો એમ કે, આપણી ભાગવત એમ કહે છે સાહેબ, સમાજમાં પૂજાવા માટે ખાલી માત્ર સુગંધથી જ ફૂલ નથી થવાતું સાહેબ, ખરી જવાની પણ તાકાત જોઈએ, ત્યારે ફૂલ થવાય છે. સહજ હે સહજ ખાલી નહીં તો અત્તરની બાટલી ભલે 1000 રૂપિયા નહીં, પણ એના ઉપર કોઈ દી પતંગિયા બેઠા છે. જેટલી ઓરિજિનાલિટી હોય ને મહાપુરુષો પાસે, હે જે કાંઈ હોય, હે પતંગિયા કોઈ દી અત્તરની બાટલી ઉપર ન બેસે સાહેબ. પરમાત્માને પ્રિય થવા માટે તો જેટલા આપણે હોઈએ ને ઓરિજિનલ એવા જ રહીએ સાહેબ, સહજ રીતે, તો પ્રકૃતિને પ્રિય થઈ શકે. અને આવા મહાપુરુષો નીકળી ગયા. આમ તો નીકળી ક્યારે જાતા નથી જગત છોડીને. આપણે કહીએ ને સારા માણસો જલ્દી મરી જાય છે, હકીકતમાં ખોટું બોલે છે. સારા માણસો શું કામ જલ્દી મરી જાય? એનો કઈ ગુનો છે? આપણે બોલીએ કે ભાઈ સારા માણસો જલ્દી મરી જાય છે, હકીકતમાં એવું નથી. સારા માણસો જલ્દી મરી નથી જતા. બોલવું એમ જોઈએ કે સારા માણસો જલ્દી જીવી નાખે છે સાહેબ, જલ્દી જીવી નાખે છે. ઘણી વખત શબ્દો આપણે એવા બોલતો હોઈએ ને, ભક્તો ઉપર દુઃખ બહુ પડે. ઘણા એમ કહેતા, હે ભગવાન તું મને આ ઝંઝટમાંથી છોડાવ તો તારું ભજન કરું. ભગવાન એમ કે ભજન કર ને તો છોડાવું. હે ભજન કર તો ઝંઝટમાંથી છોડાવું. ભક્તો ઉપર દુઃખ બહુ પડે. ભાઈ દુઃખનો ભક્તો ઈજારો લીધો છે? હકીકતમાં એમ નથી. દુઃખ સહન કરે ને સાહેબ એને ભગત કહેવાય. કથા આપણને આ બતાવે છે. હે મૃદુ મંગલ મય સંત સમાધિ જગ સંગમ તીરથ રાજુ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અને આવા મહાપુરુષો સંગ કોઈને મળી ગયો તો બેડો પાર. કારણ કે મહાપુરુષોનો સંતોનો સંગ આપણને મળ્યો ને તો સમજી લેવાનું એક ભક્તિ મારામાં આવી ગઈ. આ હું નથી કહેતો, ખુદ રામ ભગવાન બોલ્યા છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુશરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા ઈશ્વરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગાન કરહે કપટ તજગાન. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન જો ભેદ પ્રકાશા.
છઠદમ શીલ વિરતિ બહુ કર્મા છઠદમ શીલ વિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા સાતમ મોહી મેં જગ દેખા મોતે સંત અધિક સજ લેખા આઠમ જથા લાભ સંતોષા સપને હું નહીં જે કહી પર દોષા પ્રથમ હી કેવી સરળ વાત પ્રથમ ભક્તિ સંતન કર સંગા ભગવાને સબરીને 9 અને ઈમાનદારી પૂર્વક ચાલુ કરીએ ને તો એક તો આજેથી જ થઈ શકે, આજ નહીં અત્યારથી જ થઈ શકે. એટલી સરળ ભક્તિ છે. 9 માંથી એક આવી ગઈ ને એક તોય બેડો પાર. એમાં પહેલી પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોનો સંગ. પણ શબ્દ શું લખ્યો છે ભગત? સંતન કર સંગા. આ સમજવા જેવી વાત છે. સંગા સંગ, અને જ્યાં જ્યાં સંગ શબ્દ આવ્યો ને, કુસંગ સંગ કુસંગ, ત્યાં ત્યાં એનો સંબંધ મન સાથે છે. સંતન કર સાથા લખ્યું હોત તો 90% માણસોને ફાયદા થઈ જાય. ઘણા એમ કે અમે સંતો ભેગા જોઈએ છે. संतन कर संगा लिखा है, साथा नहीं लिखा है. साथ माने संग में फर्क શું? શરીર થી જેના ભેગા હોઈએ ને એને સાથ કહેવાય, અને મન થી જેના ભેગા જોડાઈ જઈએ એને સંગ કહેવાય. તો અહીંયા લખ્યું કે સંતન કર સંગા, સંતોનો સંગ ગમવા લાગે. પહેલી ભક્તિ. કથાના મંડપમાં બેઠા એ બીજી ભક્તિ. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુના ચરણની સેવા ભાઈ જેને મળી હોય એ ત્રીજી ભક્તિ. ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન. ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી કપટ તજગાન. પહેલી સંતોનો સંગ, બીજી ભગવાનની કથાના મંડપમાં બેઠા, ત્રીજી ગુરુના ચરણની સેવા, અને એ ન બને તો ચોથી મમ ગુણગાન કરહી કપટ. મારા ગુણગાન, હરે રામ 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 હરે હરે, ખાલી ગુણગાન ગાયા કરે. કેવી રીતે? રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, 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 રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. ચોથી ભક્તિ મમ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ તથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા 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 સેવા. ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન. ઓ ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી કપટ તજગાન. ચોથી ભક્તિ ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી કપટ તજગાન. હરે રામ 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 હરે રામ હરે આવા ગુણગાન. પણ ખાલી ગુણગાન લખ્યું હોત તો ભાઈ ચોથી ભક્તિ લગભગ 90% માળ્યું કે મેલી ગઈ. ખાલી ગુણગાન લખ્યું હોત ને તો બધા આપણે બધા ગુણગાન તો કહીએ જ છીએ, પણ ખાલી ગુણગાન ના લખ્યું નથી લખ્યું.
ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી કપટ તજ ગાન. એમાં એકડો શબ્દ આવ્યો ને એમાં થોડીક અઘરી થઈ ગઈ ભક્તિ ને કે રોગો ગુણગાન લખી હોય નહીં કે પાંકે મજા આવી. પણ એકડો શબ્દ કયો શબ્દ વિશ્રામભાઈ? ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી કપટ તજ ગાન. કપટ છોડીને ઈ ન તો થયે ને, ખાલી ગુણગાન લખ્યું હતું. પણ ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી કપટ તજ ગાન એટલે જરાક કપટ શબ્દ લગાડ્યો ને એમાં જરાક થોડીક એમાં આપણું પગ પોગે નથી. પહેલી ભક્તિ સંતોનો સંગ. કથાના મંડપમાં રતિ દૂસરી રતિમમ કથા. આ રતિ શબ્દ મારે કેવું છે તમને, તુલસીની કલમ જુઓ સાહેબ, આના જેવી ઉપમા ન થાય કોઈની. દૂસરી રતિ મમ, રતિ એટલે શું શબ્દો લગાડે છે. મારી કથામાં પ્રીતિ પણ રતિ જેટલી પ્રીતિ. કામની પત્ની રતિ. દૂસરી રતિ મમ કથા પ્રસંગા એમ લખ્યું છે. ઉપમા તો એના જેવી થાય નહીં સાહેબ. ચંદ છંદ પદ સુર કો કવિત કેશવ દાસ, દોહા બિહારી લાલ કાન ચોપાઈ તુલસી દાસ. આમાં બાઉન્ડ્રી કહેવાય, આનાથી આગળ કોઈ નહીં. ચંદ બારડ જેવો કોઈનો છંદ નહીં. ચંદ છંદ પદ સુર કો સુરદાસ જેવો કોઈનો પદ નહીં. દોહા બિહારી લાલ કા બિહારી લાલ જેવો કોઈનો દુહો નહીં. અને ચોપાઈ તુલસીદાસ, તુલસીદાસ જેવી કોઈની ચોપાઈ. તુલસીદાસજી મહારાજ પાસે ભગત એક ગરીબ બાઈ આવે છે. નામ સાંભળી એને એમ કે તુલસીદાસ બહુ મોટું નામ છે, કંઈક એને દીકરીના લગ્ન કરવા હતા અને કંઈક આર્થિક મદદની જરૂર હતી. બહુ આશાએ આવીને તુલસીદાસને મળીને કીધું, બાપજી તમારું નામ સાંભળીને આવી છું, કંઈક રૂપિયાની થોડીક મદદ કરો. બિચારી બાઈ માગે છે. તુલસીદાસે એટલું કીધું, બેન હું તો ઝૂંપડીમાં રહું છું, હું તને દઈ શકું એવું કાંઈ છે નહીં, પણ હું એક કામ કર, હું તને એક ચિઠ્ઠી લખી દઉં, તું રહીમ ખાનખાના પાસે જા. એ સમકાલીન હતા બે, તુલસી ને રહીમ ખાનખાના. બહુ ઊંચા ગજાનો માણસ હો સાહેબ રહીમ ખાનખાના. બાદશાહના નવરત્નમાંથી એક રત્ન હતો. કે બધી જ્ઞાતિમાં સજ્જન માણસો પણ હોઈ શકે છે. અને એક ચિઠ્ઠી લખી દીધી અને એમાં લખ્યું એને કે અડધી લીટી લખી દીધી, પાદ પૂરતી જેને કહેવાય ને. તુલસીએ કીધું, બેન હાલે આ ચિઠ્ઠી લઈ જા. અને એમાં લખ્યું હતું કે નરતીય સુરતીય નાગતીય વેદના સહે સમ કોઈ. અડધી લીટી લખી દીધી અને કીધું, બેન એમ કહેજે તુલસીદાસે મોકલાવી છે. અને રહીમ ખાન તો દાન આપતો, બહુ મોટો અબજોપતિ માણસ. ઓલી બાઈ આવી. તુલસીદાસનું તો નામ એવું હતું ને. રહીમે પૂછ્યું, ક્યાંથી આવો? તો કે ચિત્રકૂટમાંથી. તુલસીદાસે મને મોકલી છે. અને બીજું કાંઈ બોલી નહીં, ચિઠ્ઠી આપી દીધી. આમ રહીમે ચિઠ્ઠી વાંચી. નરતીય સુરતીય નાગતીય વેદના સહે સમ કોઈ. એ કહેવા એમ માગતો હતો કે હે રહીમ ખાન કાના, તુલસીદાસે લગી તું કે નરતીય એટલે નરતીય સ્ત્રી છે ને, સ્ત્રી ઈ નરતીય, નરની સ્ત્રી એટલે કે પુરુષ માણસની, મૃત્યુલોકનો માણસની સ્ત્રી હોય, કે નાગતીય નાગની સ્ત્રી હોય, કે સુરતી એટલે દેવની સ્ત્રી હોય. વેદના સહે સમ કોઈ, પ્રસૂતિની વેદના બધાને સરખી છે. આહા, આમ ચીઠી લખી દીધી. નરતીય સુરતીય અને સુર એટલે દેવ. નરતીય નર સ્ત્રી હોય, સુરતીય એટલે દેવની સ્ત્રી હોય, કે નાગતીય વેદના સહે સમ કોઈ. રહીમ ખાન ખાને એટલું બેનને કીધું, બેન આલે રૂપિયાની થેલી આપી દીધી સોનામોરની. કીધું લઈ જા, પણ હું નીચે ચિઠ્ઠી લખી દઉં છું, એક બીજી લીટી આ તુલસીદાસને પાછી પહોંચાડી દેજે. અને પાદ પૂર્તિ કરી દીધી. શું લખ્યું ખબર? નીચે આને લખ્યું હતું કે બધી સ્ત્રીઓ નર પ્રસૂતિની વેદના તો સરખી જ હોય ભાઈ. નરતીય સુરતીય નાગતીય વેદના સહે સમ કોઈ. અને નીચે રહીમે લખી દીધું કે
ધન્ય ભરી તો હુલસી ફીરે. તુલસીદાસની માનું નામ હતું હુલસી. ભલે બધી સ્ત્રીઓ વેદના સહી, પણ નરતીય સુરતીય નાગતીય વેદના સહે સમ કોઈ, પણ ધન્ય ભરી તો હુલસી ફીરે. તુલસી સો સૂત હોય, જેને તુલસી જેવો દીકરો છે ધન્ય છે ઈ માને. બેન આ ચિઠ્ઠી પહોંચાડી દેજે, હાલે આ રૂપિયા લઈ જા. આ એની મહત્તા સાહેબ, બનેલી ઘટનાઓ. એક કાળ આવી ગયો આજથી 500 વર્ષ પહેલા સંતોનો, સમકાલીન થઈ ગયા. સુરદાસ ને તુલસીદાસ ને કબીર ને એક કાળ આવી ગયો સાહેબ, 500 વર્ષ પહેલા નહીં, 550 હે. પણ આવા સંતોની વાત છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુશરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા ઈશ્વરી ભક્ત અમાન, મોટી ભક્તિ મમ ગુણગાન પરહિત પદ તજગાન. મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસ, મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસ. પંચમ ભજન જો ભેદ પ્રકાશ, પંચમ ભજન જો ભેદ પ્રકાશ. છઠદમ શીલ બિરતિ નિરત નિરંતર. સાતમ મોહી મય જગ દેખા, મોતે સુંદર અધિકતર દેખા. આઠમ જથા લાભ સંતોષા, સપને હું નહીં. નવમ સરળ સમસન ચલ મમ ભરો. નવદા ભક્તિ સમૃદ્ધિ. આના ઉપર બોલવા જઈએ ને તો આજની સાંજ નહીં, પણ બીજા 2-3 દિવસે ઓછા પડી જાય. પણ આપણે હજી તો આ ફાઉન્ડેશન ભર્યું, કથા હવે ચાલુ કરીએ છીએ. પેલા ફાઉન્ડેશન ભરાય ને ચોડાઈ, હા પાયું ભરે, શરૂઆત હવે કરી કથાની. કહેવાનો સુર તો વેદ વ્યાસે આ કથાની રચના કરી. સુખદેવજી મહારાજ આ કથા ભણ્યા, પણ સાંભળવા વાળો ન હોય તો શ્રોતા વગર બધું નકામું ભાઈ. અને દુનિયામાં એના જેવો કોઈ શ્રોતા નથી. પરીક્ષિત મહારાજના જન્મની કથા આવે છે, મહાભારતની કથા ભાગવતના પહેલા સ્કંદમાં. જો પાંડવોનો પોત્રો પરીક્ષિત, અને એના જન્મની કથા એવી છે. પાંડવ કૌરવનું જ્યારે યુદ્ધ થયું ને, દુર્યોધનને એવું વરદાન હતું, દુર્યોધનને, કે એક જ સમયમાં એનું મૃત્યુ ત્યારે જ થશે કે એક જ સમયમાં એને હર્ષ પણ થશે અને શોક પણ થશે, એના સિવાય એનું મૃત્યુ ન થાય. અને છેલ્લે 18મા દિવસનું જ્યારે દુર્યોધન સંતાઈ જાય છે અને મોટા મોટા મહારથીઓનું મૃત્યુ થયું, એમાં ભીષ્મ કર્ણ બધા હાલ્યા ગયા. કારણ કે ધરતી રાજા રામની અને કેનીને પૂરી આસ, કેતા રાણા રમ ગયા ને કેતા ગયા નિરાશ. હજી એક વીઘો કોઈ લઈ નથી ગયું, આમને એમ હાલ્યા ગયા. અને દુર્યોધને 100ની અણી જેટલી જમીન આપવાની ના પાડી દીધી. સગા કાકા મોટા બાપાના ભાઈ હતા પાંડુને. અને ભગવાન જેવો વ્યક્તિ સમજાવવા આવે છતાંય આ ન સમજ્યો. વડીલો છે ને પહેલા સમાધાનનો રસ્તો અપનાવે. ભાગવત ખોલો ને રામાયણ ખોલો, બે જગ્યાએ ભગવાને પહેલા સમાધાનની વાતો કરી છે. નહીંતર કુરુક્ષેત્રનું યુદ્ધ કૃષ્ણને મંજૂર નહોતું. હજારો માણસો મરે, 21,870 રથ, 21,870 હાથી, 65,610 ઘોડા, 1,06,350 સૈનિક નીચે ઉભેલા. આટલું ભેગું થાય ત્યારે એક અક્ષોહિણી સેના થાય. અને આવી 18 અક્ષોહિણી સેનામાં છેલ્લે 12 જણા બચ્યા હતા. ખાલી 12 જણા, પાંડવ ને કૌરવ પક્ષ. કેટલા? 12 જણા. એના નામ છે. પણ કૃષ્ણે પહેલા સમાધાનનો રસ્તો અપનાવ્યો. ખુદ વિષ્ટિ કરવા માટે ગયો હતો ભગવાન, પાંડવોનો દૂત બની. આ બાજુ રામાયણ ખોલો, 400 ગાઉના દરિયા ઉપર પુલ બંધાઈ ગયો હતો.
રાવણને મારવાની તમામ તૈયારી થઈ ગઈ હતી, સુબેલની તળેટીમાં સેના પહોંચી ગઈ હતી, તો એ ભગવાને અંગદને કીધું તું કાજુ હમારું તાસુ હિત હોય, હજી એકવાર જા અંગદ, રાવણ મની વિને સીતાજી દઈ દે ધ્યાન પાછા વરી વિંજણ હોય. આ છે શ્રેષ્ઠતા. અનિવાર્ય સંજોગોમાં યુદ્ધ થયા છે અને દુર્યોધને ન માન્યો ને ત્યાં રાવણે નહોતો માન્યો. ન સમજો, ન સમજે એટલે ન સમજો એમ. કારણ કે ના સમજીના પાછા બે પ્રકાર હોય ને ભાઈ. જો એક ના સમજી ભૂલમાં હોય, ભૂલથી થઈ ગયું હોય તો વડીલ સમજાવી શકે, મોટો ભાઈ સમજાવી શકે, માયતર સમજાવી શકે. અને ભૂલના હિસાબે ના સમજી હશે ને તો દૂર થઈ જશે. પણ જે ના સમજી સ્વભાવમાં હોય ને એ મરી જાવ તો દૂર નહીં થાય, એ લખી ગઈ જાય. દુર્યોધનની ના સમજી સ્વભાવમાં એવી ઘણી વખત નહીં બાપા પાંકે અહીંથી યાર આખો કુટુંબ સમજાય તો એ માડું સમજે કોલા નથી ખરેખર. અને આપણો નજીકનો માણસ હોય ને તો એને સમજાવવું જોઈએ. ભગવાને પણ સમજાવ્યો છે. જોકે રામાયણમાં તો શંકર ભગવાને તો રાવણને સમજાવ્યો જ નથી. આ એક બહુ નવાઈની વાત છે, હું તમને કહી દઉં. આખી રામાયણ ખોલો, રાવણને બધાએ સમજાવ્યો છે, પણ શંકર ભગવાને રાવણને નથી સમજાવ્યો. બોલો શું કામ? નકર શંકર જોતા એ પરમ ભગત માથા આપી દેતો હતો. પણ તમે એકે પણ દાખલો બતાવો પુરાણોમાં શંકરે રાવણને સમજાવ્યો નથી બોલ્યા. શું કામ ખબર? નહીતર શંકર ભગવાન તો સાહેબ દેવતાઓને પણ સમજાવે. अब देखिए रावण को नहीं समझाया. શું કામ? શંકરને કોઈ કે કીધું મહારાજ તમે રાવણને કેમ ન સમજાવ્યો? બધાએ સમજાવ્યો પણ તમે કેમ ન સમજાવ્યો? મહાદેવે શું કીધું ખબર? મહાદેવે કીધું કે બધાએ રાવણને સમજાવ્યો, તમે કેમ ન સમજાવ્યો? શંકર કે બધાએ રાવણને સમજાવ્યો અને જે સમજાવતા હતા ને રાવણને એ પોતે નહોતા સમજતા, એટલે રાવણને સમજાવતા હતા. જે બીજા સમજાવતા હતા ને એ પોતે નહોતા સમજતા, એટલે રાવણને સમજાવતા હતા. અને હું રાવણને સમજતો હતો એટલે મેં એને ન સમજાવ્યો. કેટલી મોટી વાત છે. જો કો સમજાયા તે પેજ નતે સમજ્યા ખરેખર. એટલે રાવણ કે સમજાયા હતા અને હું રાવણને સમજતો હતો કે આ રાવણ શું ચીજ છે. જ્યારે જ્યારે કૈલાસ ઉપર આવે એટલે દાંત કાઢે કે ગુરુજી તમને 5 માથા, વિકટ 2 મુખ પંચપુરારી અને મને 10, હું તમારાથી ડબલ છું. અને જે ચેલા ગુરુને ડબલ, ગુરુ કરતા પોતાને ડબલ માને એને હું સમજાવવાનું? સમજાવી શકે? અમુક ચેલા જેવા હોય ખરેખર જે ગુરુ કરતા પોતાને ડબલ માને. શરણાગતિ જેવી તો ચીજ ન હોય. બાકી આમ શરણાગતિ સ્વીકારી બહુ મોટી વાત છે. ગુરુ ચેલો આમ બેઠા હતા ને ઝૂંપડીમાં, ચોમાસાની સિઝન, અને એવો ચેલો પાછો એવો ખબર આળસ મંડળનો પ્રમુખ. તો ગુરુજીએ કીધું ચેલાને કે ચેલા આમ જોતો બહાર વરસાદ ચાલુ છે બંધ થઈ ગઈ. તો સુતા સુતા શું કે ખબર? ગુરુજી આ બિલાડી જો હમણાં બહારથી આવી છે મીંદડી, એને અડી લ્યો, જો પલળેલી હશે તો વરસાદ ચાલુ, નહીંતર બંધ. બોલો ઊભો નથી. ગુરુજીને એમ કે હવે બીજું કામ એવું બતાવું, આને ઊભું થવું જ પડે. એકમાં તો બિલાડીથી પતાવી લીધું. ગુરુજીને એમ કે હવે આને ઊભો કરવો છે, એટલે કીધું ચેલા એક કામ કર, આ લાઈટ બંધ કરી દે એટલે આપણે 2 જણા સુઈ જઈએ. તો કે ગુરુજી આંખ બંધ કરી દો એટલે લાઈટ બંધ. બોલો તોય ઊભો નથી ભણનો દીકરો. ગુરુજીને એમ કે હવે ત્રીજું કામ એવું બતાવું, આને ઊભું થવું જ પડે. એ કે ચેલા કમાડ બંધ કરી દે, બારણા કમાડ, તો આપણે 2 સુઈ જઈએ. તો સુતા સુતા કે ગુરુજી 2 કામ મેં કર્યા, હવે 1 તમે કરો. બોલો આ 2 કે કર્યા કે પતાવ્યા પરબાર? આમાં બ્રહ્મ જ્ઞાન ના આવે સાહેબ, પણ પ્રપન્નતા હોય ને. જેમ અર્જુને કીધું મહારાજ હું તમારો પ્રપન્ન થયેલો શિષ્ય છું, આ ગાંડીવનો કર્યો ઘા, બેસી ગયો રથની પાછળ બેઠકમાં, હવે મને કાંઈ સૂઝતું નથી કુરુક્ષેત્રના મેદાનમાં. હવે હું શિષ્યસ્તેહમ સાધિમામ પ્રપન્નમ. પ્રપન્ન શિષ્ય કોને? પ્રપન્ન શબ્દ લગાડ્યો છે, ગીતા ખોલજો. ખાલી ચેલા નહીં કંઠી બાંધવા પૂરતા, પ્રપન્ન શિષ્ય. પ્રપન્ન કોને કહેવાય ખબર? ગુરુજી એમ કે આલે આ ઝેરનો વાટકો પી જાય એટલે ધડ દઈને ઘટઘટાવી જાય, એને કહેવાય પ્રપન્ન શિષ્ય. હે આવી શરણાગતિ આવી ને
ત્યારે એને આશીર્વાદ મળે ભાઈ.